બેઠી હોય તમે પૂજતા હોય, તમે સ્મશાનમાં જઈને જો દારૂ કલેજી ધૂપ ધુમાડા કર્યા તો એ મશાણી મેળડી તમારા ઘરમાં આવશે અને 12 મહિના થાય ને એટલે તમારી બધી જ માતા બોલતી બંધ થઈ જાય અને મારા જેવી ચાલુ થાય. હું મેળડી છું, હું સિદ્ધ મળી સપર નથી ગંધર્પ્યા મેળડી બેઠ્યા છું એને જ બેહી રહેજો. તમારી ખોડિયાલ જ મસાણી મેળડી છે, સમજી લેજો. તમારી ચાઉંડ જ મસાણી મેળડી છે. નતર હવે તો લોકો તૈયારી કરે જ છે. કાળી ચૌદસ આવી, સ્મશાનમાં જઈશું, વિધિ કરીશું. શું કરીશું? સ્મશાનમાં જઈશું, કાળી ચૌદસે વિધિ કરીશું, મશાણી મેળડીને જમાડીશું. જમાડજો, ખબર પડે પછી ઘરે આવશે તમને જમાડવા. તમે એક હોય તેને મશાણી મેળડીને જમાડી ના આવો પછી તમારી કુળદેવી તમને બરાબર ધોકા લઈને જમાડશે. તમને ખબર હોય કે અમારી પેઢીમાં મશાણી મેળડી પૂજાય છે તો તમારા પૂર્વજો, તમારા વડીલો જે નિવેદ આલતા હોય એને આલજો, 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 આલજો. જે આપતા હોય તમારા પૂર્વજો જે કરતા હોય તમે બંધ ના કરતા, તમે દુખી થશો. તમે દુખી થશો. તમારા પૂર્વજો ઘરે કદાચ મશાણી મેળડીનો નિવેદ કરતા હોય તો સ્મશાનમાં જવાની જરૂર નથી. કારણ કે તમારા ઘરે બી મેળડી હોય ને એ તમારા વડીલો ને તમારા પૂર્વજોની લાયેલી સ્મશાનમાં બેઠી હોય ને સ્મશાનની મેળડી કહેવાય. શું કહેવાય? અંતર છે ને એ ખબર પડે છે. પછી બે મેલડી ભેગી કરશો ને તો એ બે મેલડી પાછી લડશે. એક એવું કહે છે કે મને સ્મશાનમાંથી લાયા છે, નિવેદ આપીને આયા છે. આ વખતે નિવેદ આપ્યું ને, જો તમે કોઈ દિવસ સ્મશાનમાં નિવેદ આપવા ના જતા હોય અને નિવેદ આપવા ગયા, આ હળીઓ કરી એટલે યાદ રાખજો કે આવતા વર્ષે પાછું જવું પડશે. આવતા વર્ષે તમે નહીં જઈ શકો તો પાછી ઘરે ઉઘરાણી કરવા આવશે. 10% નહીં, 1,00,000% વ્યાજ લેવા આવશે. ભાઈ તમારી કુળદેવી કશું કરી નહીં શકે. અત્યારે બધાનો મેરડી પ્રત્યેનો બહુ પ્રેમ જાગ્યો છે, જાગવો જોઈએ. પણ સમજો, ઓળખો, જાણો અને મગજમાં બેહાડો. એટલે કહું છું કે ઓળખો. પછી આ તો ગામમાં 5 ભાઈબંધ છે તે મશાણી મેરડીને જમાડવા થાય છે તો હારા મૂર્ખાઓ એમના દાદા હતા ને મહાણમાં જમાડતા હતા, તમારા દાદા છે ને તમારા ગામડે ઘરની બહાર જમાડતા હતા. એ કરે છે, એમના દાદા જે કરતા આયા છે એ કરે છે. તમારે કરવાનું કે તમારા પૂર્વજો જે કરતા હોય, જો તમારા પૂર્વજોએ ઘરની બહાર દીવો આપ્યો હોય ને સુખડીને શ્રીફળ આલ્યું હોય તો સુખડીને શ્રીફળ આપીને એની ભક્તિ વધારજો. હું મેળડી છું. બાકી એવા પ્રયત્નો ના કરતા, દુખી થશો. એક વખત તમે આપ્યું ને સ્મશાનમાં જઈને એટલે તમારી પાછળ આવશે. આવે ને પાછળ આવશે. તમને એવું લાગશે કે મસાણી મેરડીના સ્મશાનમાં જઈને નિવેદ આલ્યો, દારૂ બારૂ ચડાયો, કલેજી બલેજી આલી એટલે કે માતાજી તો રાજી થઈ ગયા. માતાજી રાજી થયા છે. ભાઈ માતાજી ભાઈ આવતું વરસ થશે ને એટલે માતાજીને ભૂખ લાગશે અને એના પેટમાં ના પડે તો તારી પેઢીમાં કોકને ઉઠાઈને લઈ જશે. હું મેરડી છું, હું સિદ્ધ મળી સપર નદીના ગંધર્પ્યા મેરડી છું. યાદ રાખજો. પછી કે છો અમાર તો જવાન દીકરો મરી ગયો, અમાર તો કે ફલાણા દાદા હતા ને મરી ગયા. અમારા ઘરમાં તો 1 વર્ષથી એટલા વિઘ્નો આવે છે ને ખબર નહીં પડતો. તો શું કરવા સ્મશાનમાં ગયા હતા? શું કરવા દારૂ આલ્યો? શું કરવા કલેજીના ધૂપ આલ્યા? જો તમે ના સાચવી શકો, ના પાડી શકો, ના ભક્તિ કરી શકો, એવા નવા ગુના કરશો, નવું કઈક ઊભું કરશો. ઘરમાં ખોડિયાલ બેઠી હોય ને આપણે ખોડિયાલનું ભગત, ખોડિયાલના ભગત નથી બની શકતા, ખોડિયાલમાંની સેવા નહીં કરી શકતા. અને ગામમાં ભાગોરમાં પેલું સ્મશાન હોય ને ત્યાં મશાણી મેળડીને દારૂ કલેજી હલવા જવાય છે. તે ખોડિયાલ નારાજ થાય કે ના થાય? મને પૂછ્યા વગર સ્મશાનમાં ગયો. ખોડિયાલ હોય તો કે, કાળકા હોય તો કે, મેલડી હોય તો કે, તમારા ઘરે મેલડી બેઠી હોય તમે પૂજતા હોય, તમે સ્મશાનમાં જઈને જો દારૂ કલેજી ધૂપ ધુમાડા કર્યા તો એ મશાણી મેલડી તમારા ઘરમાં આવશે અને 12 મહિના થાય ને એટલે તમારી બધી જ માતા બોલતી બંધ થઈ જાય અને મારા જેવી ચાલુ થાય. હું મેલડી છું, હું સિદ્ધ મળી સપર નથી ગંધર્પ્યા મેલડી છું. પછી ભુવા લાવશો. ભુવા મન ગોતવામાં પછી ભુવા આવે. શું આવે? ભુવા આવે, મૂછો વાળા, માળા વાળા આવે, ભગવા ભેગ પહેરેલો આવે, અંબોડા વાળો આવે, ચોટલા વાળા આવે, પંથ વાળા આવે, સમરજ વાળા આવે, ગામના આવે, બારના આવે, જોગી આવે, જમાતો આવે, નાથ આવે, ભક્તો આવે ને, બાબા આવે ને, સાધુ આવે અને દિગંબરો આવે. પણ મેરડી પકડાતી એટલે કહું હું અમારી ઈચ્છાની રાજા છું. મારી ઈચ્છા થાય તો આલો, મારી ઈચ્છા થાય તો નથી હાલતી. જા તારા કરમ ધર્મ નું તું જાણ, તારો ભગવાન જાણ.
એટલે બધી માતાઓ ભેગી ના કરતા, કોઈ ચાડો કરતા નહીં. જે લઈને બેઠ્યા છો એને જ બેહી રહેજો. તમારી ખોડિયાલ જ મસાણી મેલડી છે, સમજી લેજો. તમારી ચાઉંડ જ મસાણી મેલડી છે. આ ચાર ભાઈબંધ ભેગા થાય ને એટલે વાતો થાય. થાય કે ના થાય? ગામના બાગોળમાં બેઠ્યા હોય ને બાકડે, ચાર ભાઈબંધ વાત કરે. પેલા કાળી ચૌદસ આવે છે, હેડો ને જવું નહીં. પેલા ત્રણ હોય એ કે જૈન શું કરશો? એટલે કે જૈન માતા મેલડીને લાવીએ હેડો ને પછી ભૂવા પણ કરીશું. શું કરીશું? તો કે હેડો જઈએ કે દારૂ કલેજી લઈ લઈશું, માતાજીને આલીશું, રાજી કરીશું. હવે કોઈ ન ખબર હોય જ નહીં ઘરમાં. તો આ ચાર જણા પહોંચી જાય અને ત્યાં દીવો કર મસાણી મેલડી નો, ધૂપ આલ, ધુમાડા કર, લીંબુ મેલ, શ્રીફળ વધેર, એ દારૂ ભગપ ગપાય ના આલ, પછી કલેજી હોય એ અંદર આલ, અને પછી મેરડીને કહે કે માં અમે તારા ભક્તો છીએ ને તમે તમારા બાળકોની જોડે રહેજો. માતાજી અમે ગમે તે હોય તમે અમારી સાથે રહેજો. એટલે પાછા માળા લઈને વચન લે. શું લે? વચન લે કે માં અમે તને આપીને તું રાજી થયું હોય ને તું અમારી સાથે આવતી હોય તો માં વચન આલે, માં વચન આલે. અને 12 મહિના સુધી તો જાહો જલાલી કરાવો ને 13મો મહિનો થાય ને ચાર ભાઈબંધ ભેગા થઈને પેરીને આલે ને તો એક ભાઈબંધને એક જ વર્ષે લઈ જાય. હું મેરડી છું. હું સીધું સપરા નદીને કંદરપિયા મેરડી છું. હું કોઈના બાપની થાઉં નહીં, આજે ના થાઉં, કાલે ના થાઉં. હું નારાયણની સાક્ષીએ વાત કરું છું. હું કોઈના બાપની થાઉં નહીં. મન ભૂખ લાગી મન ખવડાય, નથી આલ્યું તો પાછી લઈ જાઉં. શું કહે? નથી આપ્યું તો પાછી લઈ જાઉં. એટલે દુનિયામાં બધાને ચાડો કરવો. તમારે જે માતાની ચાડી કરવી હોય ને તમારે કરી દેવાની. જે માતાનું ખાવું એ ખાઈ જવાનો. પણ કોઈ દાડો મસાણી મેરડીનો ચાડો કરવો, મસાણી મેરડીના સોગન ખાવા, મસાણી મેરડીના 5 રૂપિયા લેવા, એ 5 રૂપિયા છે ને 5 પેઢી સુધી નડા. હું મેરડી છું. એટલે કોઈ નવા જૂના પ્રયત્નો કરશો નહીં, કોઈના કેવા ઉપર કરતા નહીં. આપણી ચાવણી બેઠી છે તો એની ભક્તિ કરો ને એના ભજન કરો. અરે આપણે શું કરવા વિચારીએ કે મસાણી મેલડી જબરી છે, આપણા ઘરે ખોડિયાલ બેઠી ને એ જબરી છે, આપણા ઘરે મોમાઈ બેઠી હોય જબરી છે, કાળકા બેઠી એ જબરી છે, બ્રહ્માણી બેઠી હોય એ જબરી છે. ઓળખો તો ઓળખાય એમ કહું છું. અને તમારા પૂર્વજો ભલે લાયા મેલડી ને અને ભલે ભક્તિ કરો ને ભક્તિ કરશે તો એક મર્યાદા રાખજો કે ઘરે જમાડા છે તો ઘરે જમાડજો. સ્મશાનમાં જઈને ચાળા કરતા નહીં. તો ચાળો કર્યો અને ગુનામાં આયા, ભૂલમાં આયા ને એ માતા ઘરે આવીને એટલે સમજી લેજો દુનિયામાં કોઈ ભૂવો તમને બચાવવા નહીં આવે. કોઈ આવશે? કારણ કે મેલામાંથી મેલી, ચોખ્ખામાંથી ચોખ્ખી. ખ્યાલ પડે છે ને? આખું સ્મશાન લઈને બેઠી હોય એ માતા કેવી હશે? વિચાર આવે છે? થોડો વિચાર કર્યો? થોડો વિચાર કર્યો? જે સ્મશાનમાં વાસ કરે છે એ માતા કેવી હશે? જીવન અને મૃત્યુ આલનારી કોઈ દાતા હોય ને તો એનું નામ મસાણી મેલડી છે. જીવન અને મૃત્યુનો દાતાર હોય તો સિંધવન સપરા નદી ને ગંદ્રપિયા મેલડી છો. એટલે યાદ રાખજો, મગજમાં ઉતારજો, કાનથી ધ્યાનથી સાંભળજો કે તમારા ઘરે તમારા પૂર્વજો જે મેલડી બેહાડી છે ને એના પ્રેમ કરજો. તમારા ઘરે તમારી પૂર્વજો જે મેલડી બેહાડી છે ને એનું ભજન કરજો, ભક્તિ કરજો. અરે કઈક આલવી છો તો તમારી માન તમે આપીને રાજી કરજો. એ તમારી, તમે એના છો. આ તો ગુનો થાય નહીં, ભૂલ થાય નહીં. આજે બધાના ઘરે મેલડી બોલવા માંડી, મસાણી મેલડી બોલો. ખબર છે ને? તમે જોજો આ કળિયુગમાં કુળદેવીની કરતા જોર હોય ને તો મસાણી મેલડીનું. કેમ છે કે તમારે આ દાદાઓએ તમારી ખોડિયાલ, કાળકા, જોગણી કે કોઈને પૂછ્યું નહીં ને સ્મશાનમાંથી આવી માતાઓ લાયા ઘરે. હવે આવી મેલડી આવે ઘરે અને તમે વિચાર કરો કે બોલન બને એ મેલડી કેવી હશે આ કળિયુગમાં? બોલન બની જાય એનું નામ મેલડી આ કળિયુગમાં. હવે એ માતાને તમે ઘરે લાયા ને તમે એને પૂજી ના શક્યા, તમે એને દીવો ના આપી શક્યા. તમારી માતા લાચાર થાય. તમારી માં લાચાર થાય ને? તમે માથા પછાડો ને માથા તમારી કુળદેવી આગળ, માં બોલ, માં બોલ, માં બોલ. શું દુઃખ આવ્યું છે માં? શું ખોટું થઈ ગયું માં? અમે શું પાપ કર્યા, શું અપરાધ કર્યા કે આટલા દુઃખી થઈ ગયા? ખાવા માટે નથી, રહેવા માટે નથી, થઈ ન થઈ ગયા માં, બધા મરી ગયા. પણ તું બોલ. તમારી માં ને પેલી મસાણી મેરડી નહીં બોલવા દે, નહીં બોલવા દે, નહીં બોલવા દે, નહીં બોલવા દે, નહીં જ બોલવા દે.
એવું કે છે મશાણી મેરડી તમારી કુળદેવી રે કે જ્યાં સુધી મન શ્રીફળ ના આલન તાવ દિન તારા મોઢામાંથી રામ ના નીકળો મેરડી છો. ભજન કરવું ભક્તિ કરવી ને તો તમારી ઘરે તમારા દાદાની મશાણી મેરડી બેઠી હોય ને એની ભક્તિ કરજો. અને યાદ રાખજો કે તમારા જે દાદાનું નામ હોય દાદાનું નામ પહેલા લેજો ને પછી મેરડીનું નામ. કેમ કે દાદા લાયા મેલડી, કે કરશન દાદો હતો ને મેલડી લાયો તો આપણે શું કરાય? એ કરશન દાદાની મેલડી તમે રાજી રહેજો તો તમારી મેલડીને ખબર પડે કે મને લાવરાનું નામ આજે અમર થયું છે, હું મેલડી છું. મારી ભક્તિ કરવા વાળાનું નામ લેવાયો તો પાછી પેલી દીવામાં હુતી હોય ને તો જાગીને તમારા 1 ને 1000 કામ કરી આલો, હું મેલડી છું. ઓળખાણ પડતી. આ તો લોકોએ કહી દીધું કે નિવેદ કરો, નિવેદ કરો, નિવેદ કરો, નિવેદ કરો. કેટલા કરશો? કેટલા સમય કરશો? તમારા દીકરા કરશે? કેટલું હોય? કેટલા વર્ષ જીવાના છો? 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ? આ ના આ લાયેલી માતા તમારા દીકરાને દુખી કરશે. મારા શબ્દોને યાદ રાખજો. જ્યારે તમે દુખી થાવ ને ત્યારે યાદ રાખજો કે તમે જે પાપ કર્યા, તમે જે નવું કર્યું ને એમાં તમારી વસ્તી દુખી થયું, મેળડી છું. એટલે મારે જેને જે કહેવાનું છે બધું જ કીધું ને. આપણે શું કરીએ છીએ? આપણી માન નથી પૂછતા, આપણી માન નથી પૂછતા. આપણે તો જઈને નિવેદ આપી દીધો, કલેજાના ધૂપ આપી દીધા, મરઘો આપી દીધો, કુકડો આપી દીધો, બકરો આપી દીધો, દારૂ આપી દીધો અને દારૂ પી ગયા. એટલે શું થાય? દુખી દુખી ના. આજે 80 ને 100% લોકો મેલડી ઉપર દુખી થયા. તમે જ્યાં જાઓ ત્યાં મેલડી નીકળે ના. તમારી પેઢીમાં કાંઈક ને કાંઈક ખૂણે ખાસ કે મેલડી નીકળે. કેમ નીકળે? કે આ ગુનો ને ભૂલ વર્ષો પહેલા તમારા વડીલો કરી ગયા. કોણ કરી ગયું? તમારા વડીલો કરી ગયા. હવે વડીલો ગતાર્યા છે તો આપણે શું કરીશું? આપણે તો મેલડીને અપનાવી પડશે ને. અપનાવી પડે કે ના પડે? દાદો મરી જાય 10 વીઘા જમીન હોય તો આપણે દાન કરવાના છીએ. આપણે જમીન આપણા નામ પર કરવાના છે. હા, મારા દાદા થતા હતા, હમણાં 10 વીઘા જમીન નીકળે ને કોકની તો લેવા જાય કે ના જાય? જાય ને. કોઈ કે ફલાણા તમારા દાદા હતા ને તો એની 10 વીઘા જમીન પેલા રોડ ઉપર નીકળી છે કે હે આ તો બહુ ભાવ છે કે તો નામે કરાવવા જાય. અને પછી અહીં બે ને કોક મેલડી કાઢું ને તો એવું કે હે મારા દાદો મેલડી લાવ્યો લો. સાલા નુગરા પેલી જમીન નીકળી તો દોડીને લેવા ગયો, મેલડી નીકળી તો પૂજાવાય નહીં. મેલડી છો ઓળખો. 10 વીઘા જમીન વાલી લાગે છે, મેલડી વાલી ના લાગી. અને જેને મેલડીની ભક્તિ કરીને મેલડી ના થઈ ગયા ને એના નામે તો 1000 વીઘા જમીન થાય છે. હું સિદ્ધવન ચંપરાને ₹15 મેલડી છો. એટલે હું દરેકના આશીર્વાદ આપું છું, દરેકને સમજણ આપું છું, જ્ઞાન આપું છું, સત્યનો માર્ગ બતાડું છું. જવું ના જવું, કરવું ન કરવું તમારા બધાનો વિષય રહ્યો. મેં જેટલું ભણાવવાનું તું ભણાવું છું, જેટલી ભણવાની કોશિશ કરો કરજો. સ્ત્રી હોય, પુરુષ હોય, નાના હોય, મોટા હોય, દરેક મારી વાત ગ્રહણ કરજો. કે આપણી ખોડિયાના પૂછ્યા વગર નવા દીવા થાય, આપણી ચાવણના પૂછ્યા વગર સ્મશાનમાં જઈને વિધિ કરાય. ઓળખો.